આવ્યા અને સર્વ હકીકત જણાવી. ભગવાન દાસે કહ્યું, તમે શોક ન કરો. શ્રી મહાપ્રભુજી તો સદૈવ આપણી વચ્ચે જ બિરાજે છે. હું તમને હમણાં જ શ્રી મહાપ્રભુજીના દર્શન કરાવું છું. અને ઓરડાનો દરવાજો ખોલી પડદો હટાવ્યો તો સાચે જ શ્રી મહાપ્રભુજી ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરી રહ્યા હતા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ. મહાપ્રભુજીની 30મી બેઠક એ બિહારમાં આવેલ જનકપુરની બેઠક છે. જનકપુર હાજીપુરથી 3 કિલોમીટર દૂર છે. અહીં શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે ગામ બહાર માણેક તળાવ આવેલું હતું. તેના કિનારે ભગવાનદાસ નામના વૈષ્ણવનો બગીચો હતો. આપશ્રીએ આજ્ઞા કરી. અહીં શ્રી રામચંદ્રજીની જાનનો મુકામ હતો. આ તળાવમાં શ્રી રામચંદ્રજી અને સીતાજીએ સજોડે સ્નાન કર્યું હતું. માટે આપણે પણ અહીં મુકામ કરીશું. આપશ્રીએ ભગવાનદાસના બાગમાં મુકામ કર્યો અને ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના કેવળરામ નામના એક સંન્યાસી 500 સેવકોને લઈને જનકપુરીની યાત્રાએ આવ્યા. આપશ્રીએ તેને નામ મંત્રનું દાન કર્યું હતું. તે દિવસે પ્રભુના મહાપ્રસાદમાંથી રબડીનો એક દવડો આપે યાદવેન્દ્ર દાસ નામના સેવકને આપીને આજ્ઞા કરી, 500 સેવકોને આ પ્રસાદ લેવડાવો. અને સાચે જ 500 સેવકોએ તે પ્રસાદ પેટ ભરી આરોગ્યો, છતાંય તે વધ્યો હતો. શ્રી મહાપ્રભુજીના આ સ્વરૂપને પણ આપણે દંડવત કરી કૃતાર્થ થઈએ. બંગાળમાં આવેલ શ્રી ગંગા સાગરની બેઠક એ મહાપ્રભુજીની 31મી બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. આ બેઠક કોલકાતાથી 125 કિલોમીટર દૂર શ્રી ગંગા સાગર પાસેના કપિલ મુનિના આશ્રમ પાસે આવેલી છે. આ સ્થળે ગંગાજીનો સમુદ્ર સાથે સંગમ થાય છે. તેથી તેને ગંગા સાગર કહે છે. અહીં આ બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા ત્યારે આપશ્રીની સાથે કૃષ્ણદાસ મેઘન હતા. આપશ્રીએ અહીં કપિલ મુનિના આશ્રમ પાસે એક છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો. આ વનને કપિલવન અથવા સુંદરવન નામે ઓળખવામાં આવે છે. અહીં 6 માસ પર્યંત બિરાજી આપશ્રીએ શ્રીમદ ભાગવતના 3 સ્કંધના શ્રી સુબોધિનીજી સંપૂર્ણ કર્યા. આપશ્રીએ અહીં બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ પણ કર્યું હતું. એક વખત આપશ્રી રાત્રે પોઢ્યા હતા ત્યારે કૃષ્ણદાસ મેઘન આપની ચરણ સેવા કરતા હતા. તે વખતે આપશ્રીને લીલા ડાંગરના મમરા આરોગવાની પ્રેરણા થઈ અને આપશ્રીની કૃપાથી કૃષ્ણદાસ મેઘન પણ આપની આ ભાવના જાણી ગયા. આપશ્રીના નિંદ્રાધીન થયા બાદ આપની ચારે બાજુએ લક્ષ્મણ રેખા દોરી અને હિંસક પશુઓને તેમાં ન પ્રવેશવા આદેશ આપી કૃષ્ણદાસ મેઘન ઘોર અંધારી રાતમાં ગંગાજીના સામા કિનારે જઈ ખેતરમાંથી લીલી ડાંગર લાવી ગામમાં ગયા અને ભાડભુંજા પાસે જઈ તેના મમરા સિદ્ધ કરાવ્યા. ત્યારબાદ પાછા આવી આપશ્રીને ચરણારવિંદ દબાવી જગાડ્યા અને આપની સમ્મુખ સામગ્રી પધરાવી તેમજ સર્વે હકીકત જણાવી. તેથી આપશ્રીએ અહીં પ્રસન્ન થઈને કૃષ્ણદાસ મેઘનની 2 મનોકામનાઓ પૂર્ણ કરી હતી. પ્રથમ, તેમનો મુખરતા દોષ નિવૃત્ત કર્યો અને બીજું,
તેમના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું દ્રઢ સ્થાપન કર્યું. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. મધ્યપ્રદેશમાં આવેલ ચંપારણ્યની બેઠક એ મહાપ્રભુજીની 32મી બેઠક છે. આ મહાપ્રભુજીના પ્રાગટ્યની બેઠક છે. આ બેઠક રાયપુરથી 60 કિલોમીટર દૂર ચંપાના વનમાં મહાનદીના કિનારે છોકરના વૃક્ષ નીચે આવેલ છે. અહીં બસ દ્વારા જઈ શકાય છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જે સ્થાનમાં થયું હતું તે દિવ્ય ભૂમિના દર્શન કરીએ. આ પુણ્યમય ભૂમિ ચંપારણ્ય ધામ, અત્યારે તે ચાંપાજળ ગામ તરીકે ઓળખાય છે. શ્રી મહાપ્રભુજીએ અન્ય કોઈ સ્થાને પ્રગટ ન થતા શ્રી ચંપારણ્યનું સ્થાન પોતાના પ્રાગટ્ય માટે કેમ પસંદ કર્યું? કારણ કે ચંપારણ્યની ભૂમિ ઋષિ મુનિઓના યજ્ઞોથી પવિત્ર બનેલી ભૂમિ હતી. પ્રભુ સામાન્ય રીતે શહેરમાં વસ્તીની ગીચતામાં પ્રગટ થવાની પસંદગી કરતા નથી. આપને એકાંત સ્થાન અતિ પ્રિય છે, માટે આપે ચંપારણ્યનું આ એકાંત પોતાના પ્રાગટ્ય માટે પસંદ કર્યું. તેથી આપણે માટે ચંપારણ્યની પરમ પવિત્ર ભૂમિ એ બીજું વ્રજધામ છે. શ્રી લક્ષ્મણજી ભટ્ટજીનું વાર્ષિક શ્રાદ્ધ કર્યા પછી 10 વર્ષની ઉંમરે શ્રી વલ્લભે તેમની માતાને વિનંતી કરી કે પિતાજીનો એક સંકલ્પ બાકી રહી ગયો છે. તેઓ સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરવા ઈચ્છતા હતા. માટે તમે આજ્ઞા આપો તો હું પિતાજીની તીર્થયાત્રાનો સંકલ્પ પૂરો કરું. માતાજીની આજ્ઞા લઈ આપ તીર્થયાત્રા કરવા પધાર્યા. આપ શ્રી પ્રયાગ થઈ, ચિત્રકૂટ થઈ, ચંપારણ્ય પહોંચ્યા. ત્યાં મહાનદીના કિનારે બિરાજમાન થયા. જે સ્થાન પર આપશ્રીનું પ્રાગટ્ય થયું હતું ત્યાં એક વેદિકાની રચના કરી. શ્રી વલ્લભે ત્યાં 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. કાળક્રમે આ બેઠકજીનું સ્થાન લુપ્ત થઈ ગયું હતું. પરંતુ લગભગ 100 વર્ષ પહેલા બાજુના ગામમાં આવેલા આજનાથ ગામમાં પરમ ભગવદીય શ્રી રણછોડદાસ ભલ્લાને 3 વાર સ્વપ્નમાં આવી શ્રી વલ્લભે પોતાને પ્રગટ કરવાની વાત જણાવી. સ્વપ્નમાં નિર્દેશ પ્રમાણે ખોદકામ કરતા ત્યાં અગ્નિકુંડ પ્રાપ્ત થયો અને ત્યાં શ્રી બેઠકજીનું સ્થાન પણ પ્રાપ્ત થયું. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. મધ્યપ્રદેશમાં આવેલ ચંપારણ્યની બેઠક એ મહાપ્રભુજીની 33મી બેઠક છે. આ મહાપ્રભુજીના છઠ્ઠીના બેઠકજી છે. આ બેઠક મૂળ 32મી બેઠકથી નજીક આવેલ છે. અહીં બસ દ્વારા જઈ શકાય છે. શ્રી ચંપારણ્ય ધામમાં આવેલ આ શ્રી મહાપ્રભુજીના છઠ્ઠીના બેઠકજી છે. ચંપારણ્યમાં શ્રી વલ્લભ નિધિ ધર્મશાળાની બાજુમાં જ શ્રી સર્વોત્તમ વનની બહાર આ બેઠકજી આવેલા છે. આ સ્થાનમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી વલ્લભનું છઠ્ઠી પૂજન કર્યું હતું. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक तो तेरी अवंतिका उज्जैનમાં મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 73મી બેઠક
એ શ્રી ઉજ્જૈનની બેઠક છે. મધ્યપ્રદેશમાં રતલામ અને ભોપાલ વચ્ચે ઉજ્જૈન સ્ટેશન આવે છે. ગામથી 3 કિલોમીટર દૂર ગોમતી કુંડ પર સાંદીપની ઋષિના આશ્રમ પાસે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરીથી આગળ પૃથ્વી પરિક્રમા કરતા કરતા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પધાર્યા. અહીં ક્ષિપ્રા નદીને કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ આવેલો છે. ત્યાં ગોમતી કુંડ પાસે આવી શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી. આ પ્રદેશ સાંદીપની ઋષિનો છે. ભગવાન શ્રી કૃષ્ણે અને બલભદ્રજીએ સુદામા સાથે અહીં જ વિદ્યાભ્યાસ કર્યો હતો, માટે આપણે પણ અહીંયા મુકામ કરીશું. આપશીએ જોયું તો કુંડની આસપાસ કોઈ વૃક્ષ નહોતું. તેથી કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, પ્રભુ, જ્યાં વૃક્ષ હોય ત્યાં મુકામ કરીએ. આપશી મૌન રહ્યા અને ખુલ્લા આકાશ નીચે જ બિરાજમાન રહ્યા. એટલામાં ક્યાંકથી એક પીપળાનું પાન ઉડતું ઉડતું આપશીની પાસે આવ્યું. આપશીએ પાસેની બિન પાસે પાનને રોપી ઝારીજીના જળથી તેનું સિંચન કર્યું. પછી આપશીએ આજ્ઞા કરી, આપણે અહીં જ મુકામ કરીશું. બીજે દિવસે સવારે ઉઠીને જુએ છે તો ત્યાં પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ બની ગયું છે. બધાને શ્રી મહાપ્રભુજીના અલૌકિક સામર્થ્યની જાણ થઈ. આપના નામનો ગગનભેદી જય જયકાર થયો. આપશીએ તે જ વૃક્ષ નીચે બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. બેઠક 74મી પુષ્કરજીમાં મહાપ્રભુજી બિરાજે છે. અજમેર શહેરથી 7 માઇલ દૂર પર્વતોની વચ્ચે પુષ્કર રાયજીનું તીર્થ સ્થાન આવેલું છે. ત્યાં ગામની વચ્ચે બ્રહ્મકુંડ આવેલો છે અને તેનો એક ઘાટ વલ્લભ ઘાટના નામે ઓળખાય છે. તે ઘાટ પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. સેવાનો પ્રકાર ચાલે છે. શ્રી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરતા અહીં પધાર્યા ત્યારે આપશ્રી કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. આપે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી, પુષ્કરજી સર્વધર્મ તીર્થના પિતા છે. શ્રી બ્રહ્માજીનું પ્રાગટ્ય પણ અહીં થયેલું, માટે ભારતભરમાં શ્રી બ્રહ્માજીનું અને સાવિત્રીજીનું મંદિર માત્ર અહીં જ આવેલું છે. માટે આપણે પણ અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. આપશ્રીએ શ્રીમદ ભાગવતના પારાયણની તૈયારી કરી ત્યારે પુષ્કરજી તીર્થ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી આપશ્રીની પાસે આવ્યા અને વિનંતી કરી, મહારાજ, આપ સર્વ તીર્થને સનાથ કરવા પૃથ્વી પરિક્રમા કરો છો, ત્યારે મને પણ સનાથ કરો. ત્યારે આપે આજ્ઞા કરી, તમે તો સર્વ તીર્થોના પિતા છો, તમે આવું શા માટે કહો છો? ત્યારે પુષ્કરજીએ કહ્યું, મહારાજ, આ કળિયુગમાં સર્વ તીર્થ નાશ પામ્યા છે. તેમનું આધિદૈવિક સ્વરૂપ લોપ પામ્યું છે. આપ જ આ તીર્થોનો ઉદ્ધાર કરવા સમર્થ છો. શ્રી મહાપ્રભુજીએ તેમના મનનું સમાધાન કર્યું. તેઓ પાછા ગયા. પછી આપશ્રીએ ત્યાં શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કર્યો. આપશ્રીના દ્વારા અનેક જીવો આપશ્રીના શરણે આવ્યા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. બેઠક 75મી
મહાપ્રભુજીની 75મી બેઠક એ શ્રી કુરુક્ષેત્રની બેઠક છે. ઉત્તર પ્રદેશના પંજાબ પ્રાંતમાં કુરુક્ષેત્રથી 3 કિલોમીટર દૂર કુબેર ભંડાર પાસે એક કુંડ પર બેઠકજી છે. દિલ્હી અને અંબાલા વચ્ચે કુરુક્ષેત્ર સ્ટેશન આવે છે. કુરુક્ષેત્ર પાસે આવેલા થાનેશ્વર ગામમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ બિરાજે છે. આ બેઠક કુરુક્ષેત્ર નામના ક્ષેત્રમાં આવેલી હોવાથી તે કુરુક્ષેત્રના બેઠકજીના નામથી જાણીતા છે. શ્રી મહાપ્રભુજી જ્યારે જ્યારે શ્રી થાનેશ્વર પધાર્યા ત્યારે ત્યારે આ સ્થાનમાં બિરાજ્યા છે. અહીં કુંડ ઉપર બિરાજીને આપશ્રીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી હતી કે કુરુક્ષેત્ર એ મોટું ધર્મક્ષેત્ર છે. અહીં કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું. ભગવાન શ્રી કૃષ્ણે આ જ સ્થળે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવી હતી. પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. માટે આપણે અહીં શ્રીમદ ભાગવત પારાયણ કરીશું. આપ શ્રીએ ત્યાં બીજા દિવસથી શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કર્યો. જે દિવસે કથામાં યુગલ ગીતનો પ્રસંગ હતો એ દિવસે એટલો બધો અલૌકિક રસ પ્રગટ થયો કે બધા સેવકો પોતાના દેહનું અનુસંધાન ભૂલી ગયા. સૌને મહા અલૌકિક આનંદ થયો. આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજીને દંડવત કરીએ. बैठक 76મી હરિદ્વારે મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 76મી બેઠક એ શ્રી હરિદ્વારની બેઠક છે. ઉત્તર પ્રદેશના દહેરાદૂન પાસે હરિદ્વાર સ્ટેશન આવે છે. ગંગાજીના કિનારે રામઘાટ પર આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી વિક્રમ સંવત 1576ની સાલમાં અહીં પધાર્યા હતા. ત્યારે અહીં કુંભનો બૃહસ્પતિ હોવાથી કુંભનો મેળો યોજાયો હતો. લાખો લોકો ગંગા સ્નાન કરવા માટે આવ્યા હતા. આપ શ્રી પણ આ પવિત્ર પ્રસંગે ગંગા સ્નાન કરવા કનખલ ક્ષેત્રમાં પધાર્યા. તે સમયે પાછલી રાતની 4 ઘડી બાકી હોય ત્યારે સ્નાન કરવાનો ઉત્તમમાં ઉત્તમ પર્વકાળ હતો. આપે મનમાં વિચાર કર્યો, અહીં મનુષ્યોની ભીડ ખૂબ જ થઈ છે. તેમાં અનેક દૈવી જીવો પણ છે. તેમને શરણે લેવા માટે કંઈક અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું જોઈએ. પરંતુ જો આ અલૌકિક ચરિત્રની વધારે પ્રસિદ્ધિ થઈ જાય તો બીજા જીવો પરેશાન કરે. માટે ગુપ્ત રીતે આ અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું. આમ વિચાર કરી આપે સ્નાનાદિ નિત્ય કર્મ કર્યું. એટલામાં આપની ઈચ્છાથી ત્યાં યોગમાયા અને કાલ હાજર થયા. તેમણે હાથ જોડીને આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, અમને શી આજ્ઞા છે? આપે યોગમાયાને આજ્ઞા કરી, તમે આ ક્ષેત્રમાં રહેલા સૌ જીવોને નિંદ્રાવશ કરી દો. આપે કાળને આજ્ઞા કરી, બ્રહ્મ મુહૂર્ત સુધી સ્નાનનો પર્વકાળ છે. અમે સ્નાન કરીને કનખલ તીર્થ સુધી આગળ જઈએ, પછી ભલે બધી પ્રજા નિરાંતે સ્નાન કરી લે. ત્યાં સુધી આ પુણ્ય કુંડ સ્થિર રહેવો જોઈએ. કારણ કે લાખો મનુષ્યો દૂર દૂરથી શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા આવ્યા છે. આટલા બધા લોકોને સ્નાન કરતા સમય લાગે તેમ છે. સ્નાનનું મુહૂર્ત ચાલ્યું જાય તો તેમને અશ્રદ્ધા થાય અને તેથી ફળ મળે નહીં. માટે તેમની શ્રદ્ધા ફલિત કરવા તેઓ સૌ સ્નાન કરી લે ત્યાં સુધી તમારે બ્રહ્મ મુહૂર્ત કાયમ રાખવું. કાળ અને માયાના પ્રભાવથી ત્યાં આવેલા સૌ મનુષ્યો નિંદ્રાવશ થયા. પછી જ્યારે આપ કનખલ ક્ષેત્રમાં પાછા પધાર્યા ત્યારે આપે યોગ માયાને આજ્ઞા કરતા સૌ મનુષ્યો જાગૃત થયા અને જોયું કે સ્નાનનો સમય થયો છે. તેથી સૌએ પુણ્યકાળમાં સ્નાન કર્યું. આ રીતે સ્નાન કરવાનો અવસર મળતા સૌને આશ્ચર્ય થયું
અને સૌએ આપ શ્રીનો જય જયકાર કર્યો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. મહાપ્રભુજીની 77મી બેઠક એ શ્રી બદ્રિકાશ્રમની બેઠક છે. ઉત્તર પ્રદેશમાં હિમાલયના પહાડોમાં બદ્રીનાથ આવેલું છે. તે ઋષિકેશથી 255 કિલોમીટર દૂર છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસેના ગરમ પાણીના તપ્ત કુંડ પાસે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી હરિદ્વારથી ઋષિકેશ થઈ આગળ અનેક તીર્થ સ્થાનોને સ્નાત કરતા કરતા બદ્રિકાશ્રમ પધાર્યા. અહીં ભગવાન શ્રી બદ્રિકાનાથજીનું મંદિર આવેલું છે. તેની પાસે તપ્ત કુંડ છે. ત્યાં આપશ્રી બિરાજ્યા. તે દિવસે વામન દ્વાદશી હતી. તેથી આપે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આજે ઉપવાસનો દિવસ છે, માટે કંઈક ફળાહાર કરવા ફળ ફૂલ શોધી લાવો. તે સમયે ભગવાન બદ્રીનાથને મનમાં વિચાર થયો, આજે મારું ધનભાગ્ય છે કે અહીં મારા આશ્રમમાં શ્રી વલ્લભાચાર્યજી મહેમાન બનીને પધાર્યા છે. મારે ત્યાં મહેમાન બનીને ઉપવાસ કરે તે ઠીક નહીં. તેઓ ભોજન કરે તો વધારે સારું. તે વખતે કૃષ્ણદાસ મેઘન ફળ ફૂલ શોધવા માટે વનમાં ગયા હતા. ત્યાં શ્રી બદ્રિકાનાથજીએ બ્રાહ્મણ સ્વરૂપે કૃષ્ણદાસને દર્શન આપી આજ્ઞા કરી, તમે ક્યાં જાઓ છો? કૃષ્ણદાસ મેઘને કહ્યું, મહારાજ, હું ફળ ફૂલ શોધવા જાઉં છું. ત્યારે શ્રી બદ્રિકાનાથજીએ આજ્ઞા કરી, ખૂબ સુંદર. સ્વામીને સુખ થાય તે જ સેવકનું કર્તવ્ય છે. પરંતુ અત્યારે અહીં બરફ વરસે છે, કંઈ ફળ ફૂલ મળશે નહીં. આ સાંભળી કૃષ્ણદાસ મેઘને પાછા આવી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, અહીં ક્યાંય ફળ ફૂલ મળતા નથી. એટલામાં ત્યાં શ્રી બદ્રીનાથજી પણ પધાર્યા. તેમણે કહ્યું, મેં આપના માટે ખૂબ ફળ ફૂલ શોધ્યા, પરંતુ ક્યાંય મળ્યા નથી. માટે મારી આજ્ઞા છે કે આપ રસોઈ કરીને ભોજન કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી, મહારાજ, આજે વામન જયંતી છે, તેથી અન્નનું ભોજન કેવી રીતે થાય? શ્રી બદ્રીનાથજીએ આજ્ઞા કરી, ધર્મશાસ્ત્રોમાં આજ્ઞા છે કે ઉત્સવ પૂર્ણ થાય એટલે પારણા થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ મનમાં વિચાર કર્યો, ભગવાન, આજ્ઞા થઈ છે તો શ્રી વામનજીના જન્મ પછી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી ભોજન કરીશું. આપશ્રીએ તે પ્રમાણે ભોજન કરી સેવકોને પણ મહાપ્રસાદ આપ્યો. પછી આપશ્રીએ ત્યાં બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. શ્રી મહાપ્રભુજીના આ બેઠકજી અત્યારે પ્રગટ બિરાજે છે અને ત્યાં સેવાનો સુંદર ક્રમ પણ ચાલે છે. ચાલો આપણે સૌ અહીં બિરાજતા ગંગાજી પાસે મનની ભાવનાથી જઈએ. ત્યાં અપરસમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજી પાસે આવી બેઠકજીને ઝારી દંડવત કરી કૃતાર્થ થઈએ. બેઠક 78મી કેદારનાથમાં મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 78મી બેઠક એ શ્રી કેદારનાથજીની બેઠક છે. ઉત્તર પ્રદેશના હિમાલયના પહાડોમાં કેદારનાથ આવેલું છે. તે ઋષિકેશથી 216 કિલોમીટર દૂર છે. કેદાર કુંડ પર આ બેઠક આવેલી છે. હરિદ્વારથી ગૌરી કુંડ પહોંચ્યા પછી 12 માઇલ ચાલીને કેદારનાથ જઈ શકાય છે. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત બિરાજે છે. આપ શ્રી અહીં કેદારનાથ કુંડ પર બિરાજ્યા હતા. ત્યાં આપ શ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું.
અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત બિરાજે છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. ઓગણ્યાએંશી વ્યાસ આશ્રમે શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 79મી બેઠક એ શ્રી વ્યાસાશ્રમની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. બદ્રીનાથથી 3 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશ તરફ હિમાલયના પહાડોમાં આ બેઠક આવેલ છે. શ્રી મહાપ્રભુજી વેદ વ્યાસજીના આશ્રમે પધાર્યા અને એક સ્થળે બિરાજ્યા પછી વ્યાસજીના આશ્રમમાં પધારતા શ્રી કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે અહીં ઊભા રહો. આમ કહી આપશ્રી ગુફામાં પધાર્યા. આપશ્રીને પધારતા જોઈ શ્રી વ્યાસજી આપને મળવા સામા આવ્યા અને આપને પોતાના આશ્રમમાં લઈ ગયા, જ્યાં બિરાજીને આપે તેમની વિનંતીથી ભ્રમર ગીતના એક શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત સુધી સતત કર્યો. વેદવ્યાસજી ખૂબ જ પ્રસન્ન થયા. પછી આપ શ્રી વેદવ્યાસજીને પ્રણામ કરી બહાર પધાર્યા. ત્યારે શ્રી કૃષ્ણદાસ મેઘનને ત્યાં જ ઊભેલા જોયા. ત્યારે આપે શ્રી કૃષ્ણદાસ મેઘનને પૂછ્યું કે તું બેઠો પણ નથી? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આપની ઊભા રહેવાની આજ્ઞા હોવાથી હું ઊભો છું. આ બેઠકજી ગુપ્ત છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. બેઠક એંશીમી જે હિમાલય પર્વતે મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 80મી બેઠક એ હિમાચલ પર્વતની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. હિમાલયના પહાડોમાં કેદારનાથથી 1 કિલોમીટર દૂર હિમાચલ પર્વત પર આ બેઠક આવેલ છે. આપશ્રી અહીં પધારી એક સ્થળે બિરાજ્યા અને શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરવાનો વિચાર શ્રી કૃષ્ણદાસ મેઘનને જણાવ્યો. સેવામાં હિમાચલ પર્વત પોતે એક બ્રાહ્મણનું સ્વરૂપ ધરી આપશ્રીના દર્શન કરવા આવ્યા અને આપશ્રીને સનાથ કરવા વિનંતી કરી અને શ્રીમદ ભાગવતની કથા સંભળાવવા વિનંતી કરી. જવાબમાં આપશ્રીએ નિત્ય કર્મથી પરવારી શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવા આવવાની આજ્ઞા આપી. આમ તે દરરોજ કથા શ્રવણ કરવા આવતા. આ ગુપ્ત બેઠકજી છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. એક્યાસીમી વ્યાસ ગંગાને તીરે મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 81મી બેઠક એ શ્રી વ્યાસ ગંગાની બેઠક છે. આ ગુપ્ત બેઠક જે છે, અહીં વ્યાસ ગંગા અને નારદ ગંગા નદીઓનો સંગમ થાય છે. ઉત્તર પ્રદેશમાં ઋષિકેશથી 54 કિલોમીટર દૂર વ્યાસ ઘાટ પર આ બેઠક આવેલ છે. શ્રી મહાપ્રભુજી કેદારનાથ પધારતા રસ્તામાં વ્યાસ ગંગા નદી પર આવ્યા. ઋષિકેશથી આગળ જતા વ્યાસ ગંગા નદી આવે છે. ત્યાં અત્યારે આપશ્રીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. અહીં વ્યાસ ગંગા અને નારદ ગંગા એમ 2 નદીઓનો સંગમ થાય છે. ઋષિકેશથી વ્યાસ ઘાટ 54 કિલોમીટર દૂર છે. અહીં આપશ્રી એક પીપળાના ઝાડ નીચે બિરાજ્યા હતા. પછી દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી કે આ વ્યાસ ગંગા વેદ વ્યાસનું જન્મસ્થાન છે અને સમાધિ ભાષા ભાગવત અહીં પ્રગટ કરેલ છે. તેથી અહીં ભાગવત પારાયણ કરીશું. એમ કહી
વ્યાસ ગંગામાં સ્નાન કરી આપ શ્રીએ શ્રીમદ ભાગવત સપ્તાહના પારાયણનો પ્રારંભ કર્યો. તેવામાં 16 શણગાર સજી રત્નજડિત આભૂષણ ધારણ કરી હાથમાં પંખો લઈ એક સ્ત્રી આવીને શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી બાજુમાં ઊભા રહી પંખાની સેવા કરવા લાગી. આમ આખો દિવસ કથાના સમયે પંખો કરવા આવતી, પછી અદૃશ્ય થઈ જતી. આપ શ્રીને સેવકોએ પૂછ્યું કે આ પંખાની સેવા કરવા કોણ આવે છે? ત્યારે આપ શ્રીએ જણાવ્યું કે તે સ્વયં ગંગાજી પધારે છે. આપ શ્રીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक व्यासिनी मुद्राचल पर्वते महाप्रभुजी विराजे छे. મહાપ્રભુજીની 82મી બેઠક એ શ્રી મંદરાચલ પર્વતની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. શ્રીનગરથી પગ રસ્તે 9 કિલોમીટર દૂર મંદરાચલ પર્વત પર આ બેઠક આવેલ છે. આપ શ્રી અહીં પધારી પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. પછી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ શરૂ કર્યું. આ સમયે મધુસૂદન ઠાકોરજીને પધારતા જોઈ આપે વિનંતી કરી કે આપે અહીં પધારવાનું કષ્ટ કેમ લીધું? એમ કહી આપે ઠાકોરજીને પોતાની પાસે આસન આપી પધારવા વિનંતી કરી. ત્યારે મધુસૂદન ઠાકોરજીએ આજ્ઞા કરી કે આપ આટલો પરિશ્રમ લઈ આવી વિકટ ભૂમિ પર પધાર્યા છો, જ્યારે હું તો બાજુમાંથી જ આવું છું. એમાં પરિશ્રમ શાનો? હવે ભાગવત કથા સંભળાવો. ભાગવત સપ્તાહ સાંભળવા ઠાકોરજી રોજ પધારતા. આ ગુપ્ત બેઠકજી છે. આપણે શ્રી મહાપ્રભુજીને ભાવનાથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक त्यासी अडिलमा त्रिवेणी पर महाप्रभुजी विराजे छे. મહાપ્રભુજીની 83મી બેઠક એ શ્રી અડેલની બેઠક છે. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદથી નૈની અને ત્યાંથી 3 કિલોમીટર દૂર દેવરખ નામના ગામડામાં આ બેઠક આવેલ છે. શ્રી મહાપ્રભુજીએ 3 પૃથ્વી પરિક્રમા પૂર્ણ કર્યા પછી અલ્હાબાદથી થોડે દૂર અડેલ નામના રમણીય એકાંત સ્થાનમાં શેષ જીવન વ્યતીત કરવાનો નિર્ણય કર્યો અને ત્યાં આપ શ્રી પોતાના પરિવાર સાથે પર્ણકુટીર બાંધીને રહ્યા. આપ શ્રીની સાથે આપના કેટલાક જ્ઞાતિજનો પણ ત્યાં જઈને વસ્યા. શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે શ્રી મહાપ્રભુજી અહીં બિરાજીને શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપોની સેવા કરતા હતા. આપ શ્રીએ મનમાં વિચાર કર્યો કે માતાજીને સેવા કરવાનું ખૂબ મન છે, પરંતુ બ્રહ્મ સંબંધ સિવાય સેવા થઈ શકે નહીં. વળી શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે માતાને દીક્ષા આપવાનો અધિકાર નથી. તેથી હું કેવી રીતે તેમને બ્રહ્મ સંબંધ આપું? એક દિવસ આપ શ્રી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવેલા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતા ઉત્થાપનનો સમય થઈ ગયો, પરંતુ શાસ્ત્રાર્થ ચાલુ હોવાથી આપ ઉઠી શક્યા નહીં. તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ શ્રી મહાપ્રભુજીના માતા ઇલ્લમા ગારુજીને આજ્ઞા કરી કે આપ સ્નાન કરીને સેવામાં આવો. ત્યારે શ્રી ઇલ્લમા ગારુજીએ શ્રી નવનીત પ્રિયાજીને વિનંતી કરી, કૃપાનાથ, મને સેવામાં આવવાની શ્રી વલ્લભની આજ્ઞા નથી. તેઓ જાણશે તો મને ઠપકો આપશે. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી, મારી આજ્ઞા છે, શ્રી વલ્લભ તમને લડશે નહીં. તમે સ્નાન કરીને જલ્દી આવો. ત્યારે શ્રી ઇલ્લમા ગારુજી સ્નાન કરીને મંદિરમાં ગયા. શ્રી નવનીત પ્રિયાજીએ પોતાનું બીજું સ્વરૂપ ધારણ કરી માતાના શ્રી હસ્તમાં તુલસી આપ્યા અને બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવી પોતે તુલસી લઈ
પોતાના બીજા સ્વરૂપના ચરણારવિંદમાં સમર્પ્યા તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ માતા પાસે ભેટ માંગી. શ્રી ઇલ્લમા ગારુજીએ ગળામાં પહેરેલી મોતીની માળા ભેટ કરી દીધી. પછી શ્રી નવનીત પ્રિયાજીએ ઇલ્લમા ગારુજીને આજ્ઞા કરી, મને ઉત્થાપન ભોગ ધરો. એટલામાં શ્રી મહાપ્રભુજી પણ સ્નાન કરીને સેવામાં પધાર્યા. માતાને સેવામાં જોઈ આપશ્રીએ ઠપકો આપતા કહ્યું, તમે આ શું કર્યું? ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી કે મેં તેમને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. શ્રી નવનીત પ્રિયાજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યાનો સર્વ પ્રકાર કહ્યો ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक 84મી ચરણાટે ગામે મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 84મી બેઠક એ શ્રી ચરણાટની બેઠક છે. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ અને મોગલસરાય વચ્ચે આવેલા ચુનાર રેલવે સ્ટેશનથી 1.5 કિલોમીટર દૂર આ બેઠક આવેલી છે. આ ચુનારનું નામ ચરણાટ હતું. ચરણાટ એ ચરણાટદ્રી શબ્દ પરથી પડેલો છે. અહીં આવેલા પર્વત ઉપર ભગવાનના ચરણારવિંદની છાપ અંકિત થયેલી હોવાથી આ પર્વત ચરણાટદ્રી પર્વતના નામે જાણીતો છે. શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રી અડેલમાં સ્થિર વાસ કરીને બિરાજ્યા અને ત્યાં પ્રથમ પુત્ર ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું તે પછી વિક્રમ સંવત 1572માં માગશર માસમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પ્રગટ થવાનો છું. મારા પ્રાગટ્ય માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રગટ થઈ છે, માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવદ આજ્ઞા થતાં શ્રી અક્કાજીને લઈને વૈષ્ણવ સમાજ સહિત આપ ચરણાટ પધાર્યા. ત્યાં એક અતિ સુંદર રમણીય સ્થાન જોઈને મુકામ કર્યો. આપ શ્રીની સાથે તે સમયે શ્રી દામોદરદાસ હરસાનીજી, શ્રી પદ્મનાભ દાસજી વગેરે અંતરંગ વૈષ્ણવો હતા. તેમને આપશ્રીએ આજ્ઞા કરી, શ્રીમદ ચરણાટ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. અહીંથી શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે, માટે આપણે અહીં જ મુકામ કરીશું. આપશ્રીએ ત્યાં શ્રીમદ ભગવત સપ્તાહ કરી ત્યારે મહા અલૌકિક આનંદ આવ્યો. તે વખતે શ્રી ગંગાજીના સામા કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો, જે છેલ્લા 12 વર્ષથી નિયમપૂર્વક શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો હતો. એક દિવસ તેને શ્રી ગંગાજીના પ્રવાહમાંથી શ્રી ઠાકોરજીનું એક અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત થયું. તેમને હાથમાં લઈ તે બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ, આપ મહા અલૌકિક છો. હું વૈરાગી છું. મારાથી આપની સેવા થઈ શકે તેમ નથી. માટે આપ જો કોઈ ગૃહસ્થને ત્યાં બિરાજો તો આપની સુંદર રીતે સેવા થાય. શ્રી ઠાકોરજીએ તેને આજ્ઞા કરી કે હું 1 માસ સુધી તારે ત્યાં બિરાજીશ. પછી હું કહું ત્યાં તું મને લઈ જજે. આ બ્રાહ્મણે 1 માસ સુધી શ્રી ઠાકોરજીની સેવા કરી. પછી વિક્રમ સંવત 1572ના માગશર વદ 8મની રાત્રે શ્રી ઠાકોરજીએ તેને આજ્ઞા કરી કે અહીંથી 3 ગાંવ દૂર ચરણાટ છે, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મને તેમની પાસે પધરાવી આવો. તે બ્રાહ્મણ શ્રી ઠાકોરજીને લઈને ચાલવા લાગ્યો અને ચરણાટ આવી પહોંચ્યો. તેણે શ્રી મહાપ્રભુજી પાસે આવી શ્રી ઠાકોરજીની આજ્ઞા કહી સંભળાવી. આપશ્રીએ પ્રસન્નતાથી કહ્યું, ઠાકોરજીને સુખેથી અમારે ત્યાં પધરાવો.
આપણે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના બેઠકજીને દંડવત કરી કૃતાર્થ થઈને શ્રી ઝારી ચરણ સ્પર્શનો અલૌકિક લાભો લઈએ. वल्लभाधीश की जय। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। प्रथम बैठक श्री गोकुलनी महाप्रभुजी विराजे छे। बीजी गोकुल माही बड़ी बैठक जा महाप्रभुजी विराजे छे। त्रीजी बैठक सैया मंदिरनी महाप्रभुजी विराजे छे। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં શ્રી પ્રભુને દંડવત પહોંચે રે। ચોથી બેઠક વૃંદાવનમાં મહાપ્રભુજી બિરાજે છે। પાંચમી બેઠક વિશ્રામ ઘાટે મહાપ્રભુજી બિરાજે છે। છઠ્ઠી બેઠક મધુવનમાં મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં શ્રી પ્રભુને દંડવત પહોંચે રે। સાતમી બેઠક કમુદવનની મહાપ્રભુજી બિરાજે છે। આઠમી બેઠક બહુલાવનમાં મહાપ્રભુજી બિરાજે છે। નવમી શ્રી રાધા કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં શ્રી પ્રભુને દંડવત પહોંચે રે। દસમી બેઠક શ્રી માનસી ગંગા પર મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 11મી શ્રી પરાસોની મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 12મી સદુ પાંડેગર મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં શ્રી પ્રભુને દંડવત પહોંચે રે। બેઠક 13મી ગોવિંદ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે। 14મી સિંદૂર શિલા કર્યો અન્નકૂટ મહાપ્રભુજી બિરાજે છે। 15મી ગિરિરાજ મંદિરની દક્ષિણે મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં શ્રી 53મી સુરતમાં તાપી નદી તીરે મહાપ્રભુજી બિરાજે છે। ગુજરાતમાં આવેલ શ્રી સુરતની બેઠક એ મહાપ્રભુજીની 53મી બેઠક છે. મુંબઈ અને વડોદરા વચ્ચે સુરત સ્ટેશન આવે છે. ત્યાંથી 8 કિલોમીટર અશ્વિની કુમાર પાસે તાપી નદીના કિનારે આ બેઠક આવેલી છે. તાપી નદીમાં આપે સ્નાન કર્યું હતું અને શ્રીમદ ભાગવતનું પારાયણ કરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે એક 16 વર્ષની યુવતી તાપી નદીમાં સ્નાન કરી સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરી આપશ્રીને સન્મુખ આવી આપશ્રીને દંડવત કરી આપશ્રીની ડાબી બાજુ ઊભી રહી પંખાની સેવા કરવા લાગી. આમ દરરોજ નિયમપૂર્વક તે પંખાની સેવા કરવા આવે અને પારાયણ પૂરું થઈ જતા પાછી ચાલી જાય. આમ 7 દિવસ સેવા કરતા કરતા તેણે પારાયણનું શ્રવણ કર્યું. 7મા દિવસે પારાયણની પૂર્ણાહુતિ પછી
શ્રી મહાપ્રભુજીને દંડવત કરી ચરણોદક લઈ તે યુવતી ચાલી ગઈ. કૃષ્ણદાસ મેઘને આ યુવતી અંગે ઘણી તપાસ કરી હતી, પણ કશી માહિતી મળી નહીં. ત્યારે તેમણે આપશ્રીને વિનંતી કરી, કૃપાનાથ, આ સ્ત્રી લૌકિક મનુષ્ય નથી, તે અલૌકિક જણાય છે. કૃપા કરીને કહો કે તે કોણ છે. ત્યારે આપશ્રીએ મંદ મંદ હાસ્ય કરતા આજ્ઞા કરી. તેઓ શ્રી તાપીજી હતા. તેઓ સૂર્યપુત્રી છે, માટે શ્રી યમુનાજીના બહેન છે. તેમને કથા શ્રવણની અભિલાષા હતી, માટે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને તેઓ આવ્યા હતા. અહીં બિરાજતા બાલકૃષ્ણ લાલજીને આપણે દંડવત કરીએ. આ બેઠકજીમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીને પણ આપણે દંડવત પ્રણામ કરીએ. ચોપનમી ભરૂચમાં નર્મદા તીરે મહાપ્રભુજી બિરાજે છે. ગુજરાતમાં આવેલ ભરૂચની બેઠક એ મહાપ્રભુજીની 54મી બેઠક છે. સુરત અને વડોદરા વચ્ચે ભરૂચ સ્ટેશન આવે છે. સ્ટેશનથી ગામ તરફ જતા પાવર હાઉસ પાસે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી અહીં ભૃગુ ક્ષેત્રમાં પધાર્યા ત્યારે એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. એક સ્વરૂપવાન સુંદરી 16 શણગાર સજી શ્રી મહાપ્રભુજી પાસે આવી હતી. તેણે શ્રી મહાપ્રભુજીને દંડવત કરી વિનંતી કરી હતી, મહારાજ, આપ તીર્થયાત્રા નિમિત્તે સર્વ તીર્થોને સ્નાથ કરો છો, તો કૃપા કરીને નર્મદા સ્નાન કરવા પધારો. આપ શ્રી મંદ સ્મિત કરી આજ્ઞા કરે, સારું, હું હમણાં જ સ્નાન કરવા આવું છું. તે યુવતી આપશ્રીને દંડવત કરી ચાલી ગઈ. દામોદરદાસ હરસાનીજીએ પૂછ્યું, કૃપાનાથ, આ યુવતી કોણ હતી? આપશ્રીએ આજ્ઞા કરી કે એ તો સાક્ષાત શ્રી નર્મદાજી હતા. એ આધિદૈવિક સ્વરૂપથી આ રીતે પ્રગટ થયા હતા. આપશ્રી નર્મદા સ્નાન કરવા માટે પધાર્યા. આપશ્રીના શ્રી અંગના સ્પર્શથી નર્મદાજી ખૂબ પ્રસન્ન થયા. પછી આપશ્રી પોતાના બેઠકજીના સ્થાન પર બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યો. અહીંના ઘણા દૈવીજીઓ આપશ્રીના શરણે આવ્યા હતા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. જય શ્રી વલ્લભ, જય શ્રી વિઠ્ઠલ, જય યમુના શ્રીનાથજી. કલયુગના તો જીવ ઉદ્ધાર્યા, મસ્તક ધર્યા હાથજી. મોર મુગુટને કાને કુંડળ, ઉર વૈજયંતી માલાજી. નાસિકા ગજ મોતી સોહે, તે સુખ જોવા જઈએ જી. આસપાસ ગૌધેનુ બિરાજે, ગ્વાલ મંડળી સાથે જી. અધર પર વાલો વેણુ બજાવે, તે સુખ જોવા જઈએ જી. વલ્લભ દુર્લભ જગ મેં કહીએ, તો ભવસાગર તરીએ જી. માધવદાસ તો એટલું માગે, શ્રી ગોકુલમાં અવતરીએ જી. જય શ્રી ગિરિધર, જય શ્રી ગોવિંદ, જય શ્રી બાલકૃષ્ણજી. જય શ્રી ગોકુલપતિ, જય શ્રી રઘુપતિ, જય શ્રી જદુપતિ, જય શ્રી ઘનશ્यामજી. श्री गोकुल वाले नाथ मेरी दोरी तुम्हारे हाथ जी. जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठ्ठल नाथ. जय जय श्री गोकुलेश, शेष ना रहे क्लेश. श्री वल्लभ जुग जुग राज करो, श्री वल्लभ जुग जुग राज करो. श्री वल्लभ विठ्ठल गोपीनाथ, देवकी नंदन श्री रघुनाथ. जशोदा नंदन नंद किशोर, श्री मुरलीधर माखन चोर. सुरदास कृष्णदास, परमानंद दास, कुंभन दास, चतुर्भुज दास, नंद दास. छित स्वामी श्री गोविंद जी, श्री वल्लभ देव की जय. 84 वैष्णव की
जय ग्वाल मंडल की जय, प्राण प्यारे की जय, श्री गोवर्धन नाथ की जय, श्री यमुना मैया की जय। बैठक 55 મોરબીમાં મયુર ધ્વજે મહાપ્રભુજી બિરાજે છે। ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી મોરબીની બેઠક એ મહાપ્રભુજીની 55મી બેઠક છે। સૌરાષ્ટ્રના મોરબી ગામમાં મચ્છુ નદીના કિનારે આ બેઠક આવેલી છે। શ્રી મહાપ્રભુજી જ્યારે મોરબી પધાર્યા ત્યારે નદી કિનારે આ સુંદર સ્થળ જોઈને બિરાજ્યા હતા। આપ શ્રી કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરે। આ શહેર અતિ પ્રાચીન સમયમાં મયુરધ્વજ નામના રાજાએ વસાવ્યું હોવાથી તેના નામ ઉપરથી શહેરનું નામ પડ્યું છે। આ રાજા અતિ સત્યવાદી હતો તેમજ ભગવત ભક્ત પણ હતો। આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુન સહિત પધાર્યા હતા। તેથી આ પવિત્ર સ્થળે આપણે અવશ્ય ભાગવત સપ્તાહ કરીશું। તે ગામમાં બાલા અને બાદા નામના 2 ભાઈઓ રહેતા હતા। જ્ઞાતિએ તેઓ પુષ્કરના બ્રાહ્મણ હતા। શ્રી મહાપ્રભુજીના આગમનના સમાચાર જાણી બંને ભાઈઓ દર્શન કરવા આવ્યા। તેમણે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, અમે પામર જીવો ઘણો સમય થયો ભવસાગરમાં ભટકીએ છીએ। આપ કૃપા કરીને અમારો ઉદ્ધાર કરો। આપે પ્રસન્નતાથી આજ્ઞા કરી તમે સ્નાન કરી આવો। બંને ભાઈઓ સ્નાન કરીને આવ્યા ત્યારે આપશ્રીએ તેમને નામ નિવેદન મંત્ર આપી સેવક કર્યા। આપશ્રીએ બાલાનું નામ બાલકૃષ્ણદાસ પાડ્યું અને બાદાનું નામ બાદરાયણદાસ પાડ્યું। આ બંને ભાઈઓ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર વૈષ્ણવો થયા, જેમની વાર્તા 84 વૈષ્ણવોની વાર્તામાં જાણીતી છે। આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ। ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ નવાનગરની બેઠક એ મહાપ્રભુજીની 56મી બેઠક છે। રાજકોટ અને ઓખા વચ્ચે નવાનગર સ્ટેશન આવેલ છે। નાગમતી નદીના કિનારે છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે। શ્રી મહાપ્રભુજી જ્યારે આ સ્થાને પધાર્યા ત્યારે અહીં મોટું શહેર નહોતું। આપ શ્રી નાગમતી નદીના કિનારે રમણીય સ્થળ જોઈ છોકરના વૃક્ષ નીચે બિરાજેલા। આપશ્રીના પધારવાના સમાચાર જાણીને આ પ્રદેશનો રાજા જામ તમાદસિંહ આપશ્રીના દર્શન કરવા આવ્યો હતો। તેણે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારું અહોભાગ્ય છે કે જે સ્વરૂપનું નિરૂપણ વીર સહસ્ત્ર મુખે કરે છે તે સ્વરૂપના આજે મને દર્શન થયા છે। આપના દર્શન માત્રથી મારી બુદ્ધિ નિર્મળ બની છે। આપના ચરણ સ્પર્શથી આ ધરતી પવિત્ર થઈ છે, માટે કૃપા કરીને આપ મને શરણે લો। રાજાને આપશ્રીએ શરણે લીધા। રાજાએ વિનંતી કરી, મહારાજ, આપના ચરણના સ્પર્શથી પવિત્ર થયેલી આ ધરતી ઉપર એક શહેર વસાવવાની મારી ઈચ્છા છે। આપ આજ્ઞા આપો તો અહીં શહેર વસાવો। આપે આજ્ઞા કરી, શહેર વસાવવા માટેનું ઉત્તમોત્તમ મુહૂર્ત અત્યારે જ છે, માટે તમે વિલંબ કર્યા વિના અત્યારે જ શહેરનું ખાતમુહૂર્ત કરો। તમારું રાજ્ય નિર્ભય બનશે। આપશ્રીની આજ્ઞા પ્રમાણે તરત જ ત્યાં શહેરનો પાયો ખોદવામાં આવ્યો। તે જ આ જામનગર શહેર। આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી
જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. બેઠક 57મી જે ખંભાળિયામાં હે મહાપ્રભુજી બિરાજે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી જામ ખંભાળિયાની બેઠક એ મહાપ્રભુજીની 57મી બેઠક છે. જામનગર અને દ્વારકા વચ્ચે જામ ખંભાળિયા સ્ટેશન આવે છે. ગામથી 1.5 કિલોમીટર દૂર કુંડ પર છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલ છે. શ્રી મહાપ્રભુજી આ જામ ખંભાળિયા ગામે પધાર્યા ત્યારે ગામ બહાર આવેલા એક કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. સાંજના સમયે એક બ્રાહ્મણ આપની પાસે આવ્યો અને તેણે દંડવત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ, આ સ્થળે રાત્રિ મુકામ કરવો હિતાવહ નથી. બાજુમાં આંબલીનું ઘેઘુર વૃક્ષ આવેલું છે. ત્યાં એક પ્રેત રહે છે. તે રાત્રિએ કોઈને અહીં જીવતો રહેવા દેતો નથી. માટે આપ ગામમાં પધારો. પરંતુ આપ શ્રી કશું બોલ્યા નહીં. ત્યારે તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો. રાત્રે નિત્યક્રમ પરવારી આપ બિરાજ્યા હતા. તે વખતે કૃષ્ણદાસ મેઘન આપશ્રીના વસ્ત્રો ધોઈ સૂકીને પાછા આવતા હતા. તેમણે પેલા પ્રેતને આવતો જોયો. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજી પાસે આવીને વિનંતી કરી, મહારાજ, પેલો પ્રેત આવી રહ્યો છે. તેણે હાથ જોડેલા છે. તે સૂચવે છે કે તે ઉદ્ધાર કરવા વિનંતી કરે છે. આપશ્રીએ આજ્ઞા કરી, તમે તે પ્રેતની પાસે જઈ મારું ચરણોદક તેની ઉપર છાંટો. આપશ્રીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીનું ચરણોદક તે પ્રેત ઉપર છાંટતા તરત જ તેની પ્રેત યોનિ છૂટી ગઈ. તે દૈવી સ્વરૂપ ધારણ કરી વૈકુંઠમાં ગયો. તેનો મોક્ષ થયો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. અઠ્ઠાવનમી પિંડ તારા દ્વારિકામાં મહાપ્રભુજી બિરાજે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી પિંડ તારકની બેઠક એ મહાપ્રભુજીની 58મી બેઠક છે. બોરડી વિભાગના ભાટિયા ગામ નજીક પિંડારા ગામથી 3 કિલોમીટર દૂર આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. આપશ્રીએ આ તીર્થ ક્ષેત્રનું ચરિત્ર પોતાના સેવકોને જણાવ્યું હતું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા નગરી વસાવી ત્યારે ત્યાં મુકામ કર્યો હતો. આપના દર્શન કરવા માટે ઘણા તીર્થ ક્ષેત્રો પણ દ્વારિકાની આજુબાજુ આવીને વસ્યા હતા. આ ક્ષેત્રમાં દુર્વાસા ઋષિ પણ વસ્યા હતા. તેમનો અહીં આશ્રમ હતો. માટે આપણે પણ આ ક્ષેત્રમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. પારાયણ શરૂ થતા એક બ્રાહ્મણ ભગવત કથા સાંભળવા આવવા લાગ્યા. એક દિવસ આપે તે બ્રાહ્મણને પૂછ્યું, તમે ક્યાં રહો છો? બ્રાહ્મણે કહ્યું, મહારાજ, હું આ તીર્થ ક્ષેત્રમાં જ રહું છું. ઘણા સમયથી આપની કથા સાંભળવાની મારી ઈચ્છા હતી, તે પૂરી થઈ ગઈ. આપ શ્રી મંદ હાસ્ય કરી મૌન રહ્યા. કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ, આ બ્રાહ્મણ કોણ છે? ત્યારે આપે કહ્યું, તમારી રૂબરૂમાં તે બ્રાહ્મણે જવાબ આપ્યો, તેનાથી તમને તેનું સ્વરૂપ સમજાયું નહીં? તેમણે કહ્યું કે હું આ તીર્થ ક્ષેત્રમાં જ રહું છું. તેથી બ્રાહ્મણના સ્વરૂપમાં એ તીર્થરાજ પોતે જ આવે છે.
સર્વ તીર્થો સ્વરૂપાત્મક હોય છે. સપ્તાહ પૂરી થયા પછી આપ શ્રી આ તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવા ગયા. ત્યારે એક પુરોહિત ત્યાં આવ્યા અને આપને વિનંતી કરી, મહારાજ, મારો ઉદ્ધાર કરો. આપે આજ્ઞા કરી, તારો ઉદ્ધાર તીર્થરાજ પોતે જ કરશે. તું પીઠિકા ઉપર હાથ ધરીશ કે તરત જ તારા હાથથી પિંડ તરતા રહેશે. આપ શ્રીએ પુરોહિતનું સન્માન કરી દક્ષિણા આપી તેને વિદાય કર્યો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી મૂળ ગોમતીજીની બેઠક એ મહાપ્રભુજીની 59મી બેઠક છે. દ્વારકા અને ગોપી તલૈયા વચ્ચે ભાવડા નામના ગામ પાસે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી અહીં પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. શ્રી કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, મહારાજ, આ સ્થળનું નામ મૂળ ગોમતી કેમ પડ્યું હશે? આપશે દર્શાવ્યું, મૂળ ગોમતી નદી આધિદૈવિક સ્વરૂપે વૈકુંઠમાં બિરાજમાન હતી. ત્યાંથી તે ભૂતળ પર આવી છે. તે એક રાજાને ત્યાં કન્યા સ્વરૂપે પ્રગટ થઈ. તેણે તેના પિતાને કહ્યું, મારો વિવાહ મારી ઈચ્છા પ્રમાણે થવો જોઈએ. શ્રી ઠાકોરજીએ તેને દ્વારકા આવવા કહ્યું. તેથી તે પોતાના મૂળ સ્વરૂપે નદી બની સમુદ્રમાં વહી જઈ પ્રભુના ચરણારવિંદનો સંબંધ પ્રાપ્ત કરવા આદિ ભૌતિક સ્વરૂપથી જળરૂપ ધારણ કર્યું. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત કરીએ, ભાવથી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી દ્વારકાજીના બેઠકજી એ મહાપ્રભુજીના 60માં બેઠકજી છે. જામનગર અને ઓખા વચ્ચે દ્વારકા સ્ટેશન આવે છે. ગોમતી નદીના કિનારે કુંડ પાસે આ બેઠકજી આવેલા છે. આવો દ્વારિકાપુરીના દર્શન કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની આ રાજધાની હતી અને કર્મભૂમિ પણ હતી. અહીં શ્રી રણછોડરાયજીનું મંદિર આવેલું છે. આ દ્વારકાનું મુખ્ય મંદિર છે. એને દ્વારિકાધીશનું મંદિર પણ કહેવાય છે. ગોમતીની બાજુએથી 56 પગથિયાં ચડવાથી મંદિર આવે છે. આ મંદિરની ચારે બાજુએ દ્વાર આવેલા છે. મંદિર 7 માળવાળું છે અને શિખરથી યુક્ત છે. મંદિરના શિખર પર ધજા લહેરાય છે. આ ધજા દુનિયાની સૌથી મોટી ધજા છે. મંદિર પર ધજા ચડાવવામાં આવે છે ત્યારે મોટો ઉત્સવ થાય છે. યાત્રા કરતા કરતા જ્યારે દ્વારિકા નગરીમાં આપ પધાર્યા ત્યારે દર્શન કરવા માટે દ્વારિકાધીશજીના મંદિરમાં પધાર્યા હતા. ત્યારે દ્વારિકાધીશ પ્રભુ આપને સામા મળ્યા. તેઓએ આપને આજ્ઞા કરી કે આપ મને સેવા અને શૃંગાર કરી ભોગ ધરાવો. તેથી આપ શ્રીએ આજ્ઞા કરવાથી કૃષ્ણદાસ મેઘને સામગ્રી તૈયાર કરી. આપે સેવા શૃંગાર કર્યા અને મુખિયા શ્રી ગોવિંદદાસે સામગ્રી પ્રભુને ધરાવી. આવા અલૌકિક દર્શન ત્યાંના લોકોને થતા તે સૌ ખૂબ જ પ્રસન્ન થયા. ત્યાર પછી દ્વારકાધીશ પ્રભુની ઈચ્છા પ્રમાણે આપે અહીં ચતુર્માસ બિરાજી ભાગવતનું પારાયણ કર્યું. શ્રી દ્વારિકાધીશ પ્રભુ તેમના મુખિયા શ્રી ગોવિંદદાસજી સહિત અનેક લોકો ભાગવત પારાયણનું શ્રવણ કરવા આવતા. એક દિવસ ગિરિરાજ ધરણ પોતે પણ પધાર્યા. ત્યાં પધારેલા દ્વારકાધીશને જોઈને તેઓએ તેમને કહ્યું કે ગોવિંદદાસજીને રાજાધિરાજની સેવામાં આસક્તિ છે.
હવે જો તેઓ બાળલીલાની કથાનું શ્રવણ કરશે તો તેમને વ્રજમાં આસક્તિ થશે અને દ્વારિકાધીશની સેવામાંથી આસક્તિ છૂટી જશે. આ સાંભળીને શ્રી દ્વારિકાધીશ પ્રભુએ શ્રી ગોવિંદદાસજીને અન્ય વાતોમાં રોકી રાખ્યા, જેથી તેઓ આ બાળલીલાની કથાનું શ્રવણ ન કરી શકે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ તે બંનેને વાતો કરતા જોઈ પારાયણ કરવાનું બંધ કર્યું. આમ થવાથી અન્ય શ્રોતાઓ નાખુશ થયા અને તેઓએ પારાયણ શરૂ કરાવવા ઉપવાસ કર્યા. ત્યારે શ્રી દ્વારિકાધીશ પ્રભુએ કહ્યું, આમાં શ્રોતાઓનો કે શ્રી ગોવિંદદાસજીનો કોઈનો દોષ નથી, પરંતુ શ્રી ગોવિંદદાસજીને આ કથા સંભળવાનો અધિકાર નથી, તેથી મેં તેમને અન્ય વાતોમાં રોકી રાખ્યા હતા. આપ બીજા સૌને કથાનું શ્રવણ કરાવો. ફરી શ્રી મહાપ્રભુજીએ પારાયણ શરૂ કર્યું. કથા શ્રવણ કરી લોકો ખૂબ જ પ્રસન્ન થયા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक 61वीं गोपी तलाव पर महाप्रभुजी बिराजे छे. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી ગોપી તલૈયાની બેઠક એ મહાપ્રભુજીની 61મી બેઠક છે. દ્વારકાથી 2 કિલોમીટર દૂર ગોપી તલૈયા ગામમાં પીપળના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. આ ગામમાં આવેલ તળાવનું નામ પણ ગોપી તળાવ છે. તળાવના નામ ઉપરથી જ ગામનું નામ પડેલું છે ગોપી તળાવ. જ્યારે આપ શ્રી અહીં પધાર્યા ત્યારે પીપળના વૃક્ષ નીચે આપ બિરાજમાન થયા હતા. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજતા હતા ત્યારે એકવાર કૃષ્ણદાસ મેઘને પૂછ્યું, કૃપાનાથ, આ તળાવનું નામ ગોપી તળાવ કેમ હશે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેનું મહાત્મ્ય સમજાવ્યું હતું. દ્વારિકા લીલા વખતે એક સમયે શ્રી દ્વારિકાધીશ પ્રભુએ પોતાના પટ્ટરાણી શ્રી રૂકમણી આગળ ગોપીજનોની બહુ પ્રશંસા કરી. ત્યારે રૂકમણીજીને આ ન ગમ્યું. પ્રભુ, હું આપની આટલી બધી સેવા કરું છું, છતાં આપ મારા કરતા એમના વખાણ વધુ કેમ કરો છો? ભગવાને કહ્યું, જ્યારે મેં શરદ પૂર્ણિમાની રાત્રિએ વેણુનાદ કર્યો ત્યારે તે ગોપીજનો લૌકિક વૈદિક મર્યાદા ત્યજીને ત્યાં દોડી આવ્યા હતા. શું તમે તેમ કરી શકો ખરા? રૂકમણીજીએ કહ્યું, અમે પણ એમ કરીએ. એક દિવસ રાત્રે શ્રી દ્વારિકાધીશ પ્રભુએ અહીં ગોપી તળાવ પર પધારી વેણુનાદ કર્યો. ત્યારે રૂકમણીજી વગેરે 16,000 રાણીઓ બહાર દોડી આવ્યા. પણ રાગ મંદિરના દ્વાર પર તેમણે ઉગ્રસેન સહિત વડીલ યાદવોને જોયા, એટલે શરમાઈને લોકલાજથી ડરીને પોતાના મહેલમાં પાછા ચાલ્યા ગયા. જ્યારે હજારો માઇલ દૂરથી ગોપીજનોએ વેણુનાદ સાંભળ્યો એટલે તેઓ ત્યાં દોડી આવ્યા. પ્રભુએ ત્યાં ગોપીજનો સાથે રાસ કર્યો, તેથી તેનું નામ ગોપી તળાવ પડ્યું છે. અહીં બિરાજતા શ્રી વલ્લભને આપણે સદૈન્ય દંડવત કરીએ અને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી બેટ શંખોદ્વારની બેઠક એ મહાપ્રભુજીની 62મી બેઠક છે. ઓખાથી નાવ દ્વારા શંખોદ્વાર જવાય છે. ત્યાંથી 2 કિલોમીટર દૂર શંખોદ્વાર કુંડ પર પીપળના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. ગોમતી દ્વારકાથી 20 માઇલ પૂર્વોત્તર કચ્છની ખાડીમાં એક નાનો ટાપુ છે. બેટ હોવાથી તેને બેટ દ્વારકા કહે છે. ઓખા ગામ દરિયા કિનારે આવેલ બંદર પણ છે. ત્યાંથી નાવમાં બેસીને શંખોદ્વાર જઈ શકાય છે. શંખોદ્વાર દરિયામાં આવેલો ટાપુ છે. ત્યાં
શંખોદ્વાર નામનું ગામ આવેલું છે. આ ગામથી 1 માઇલ દૂર શંખોદ્વાર નામનો કુંડ આવેલો છે. આ કુંડ પાસે શ્રી શંખ નારાયણનું જૂનું મંદિર આવેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણે શંખાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો. તેના શરીરમાંથી શંખ લઈ લીધો. તે શંખ ઘણા વર્ષો પછી એ કુંડમાંથી પ્રગટ થયો હતો. શંખાસુર દૈત્યને મારી ભગવાને તેનો મોક્ષ કર્યો હોવાથી શંખોદ્વાર નામથી તે ઓળખાય છે. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સાથે શ્રી શંખોદ્વાર તીર્થમાં પધાર્યા ત્યારે શંખોદ્વાર કુંડ પર આવેલા એક પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. અહીં આપશીએ શ્રી દામોદરદાસ હરસાનીજીને શંખોદ્વાર તીર્થનું મહાત્મ્ય સમજાવ્યું હતું. આ બેટ અત્યંત રમણીય હોવાથી અહીં શ્રી દ્વારિકાધીશ પ્રભુ હંમેશા રમણ કરે છે. ભવિષ્યમાં તેઓ અહીં બિરાજમાન પણ થશે. આ તીર્થના અધિષ્ઠાતા શ્રી શંખ નારાયણ ભગવાન છે. શ્રી મહાપ્રભુજીએ શંખોદ્વાર કુંડમાં સ્નાન કર્યું હતું. શ્રી શંખ નારાયણ ભગવાન આપશ્રીની પાસે પધાર્યા અને આજ્ઞા કરી કે આપ ભગવાનના મુખારવિંદ સ્વરૂપ હોવાથી આપે શ્રીમદ ભાગવત ઉપર અદ્વિતીય એવી શ્રી સુબોધિનીજી નામની ટીકા રચી છે. તેમાંથી વેણુનાદનું પ્રકરણ અમને શ્રવણ કરાવો. ભગવત આજ્ઞાથી આપશે વેણુગીતના 5મ શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત્રિ સુધી કર્યું હતું. તેમાં એટલો બધો અલૌકિક આનંદ આવ્યો હતો કે સૌ પોતાના દેહનું ભાન ભૂલી ગયા. શ્રી શંખ નારાયણ ભગવાને આપશ્રીની પ્રશંસા કરતા કહ્યું કે આપ વાક્પતિ છો. આપના સિવાય આવું વ્યાખ્યાન બીજા કોઈ કરી શકે નહીં. આપે સાચે જ શ્રીમદ ભાગવતનું મંથન કરી ગૂઢ અમૃત રસ પ્રગટ કર્યો છે. કરત કૃપા નિજ દૈવી જીવન પર શ્રીમુખ બચન સુનાએ. વેણુ ગીત પુની જુગલ ગીત કી રસ બરખા બરખાઈ. સેવા રીત પ્રીત વ્રજ જન કી નિજ જન હિત પ્રગટાઈ. દાસ શરણ હરિ ભાવ દેસકી ચરણ રેણુ નિધિ પાઈ. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक 63મી શ્રી નારાયણ સરોવર મહાપ્રભુજી બિરાજે છે. ગુજરાતના કચ્છમાં આવેલ શ્રી નારાયણ સરોવરની બેઠક એ મહાપ્રભુજીની 63મી બેઠક છે. ભુજથી બસ દ્વારા નારાયણ સરોવર જવાય છે. ત્યાં આ બેઠક આવેલી છે. આ નારાયણ સરોવર છે એ પ્રાચીન તીર્થ છે. ભુજથી 80 માઇલ દૂર આવેલું છે. અહીં આદિ નારાયણ, લક્ષ્મી નારાયણ, ગોવર્ધન નાથજી, ત્રિકમજી વગેરેના જોવાલાયક મંદિરો છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજીથી 2 માઇલ દૂર કોટેશ્વર મહાદેવનું સ્થાન છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી માર્કંડેય ઋષિના આશ્રમ પાસે આવેલા છે. શ્રી મહાપ્રભુજીએ અહીં શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો ત્યારે ત્યાં બિરાજતા શ્રી કોટેશ્વર મહાદેવ પધાર્યા. તેમને એક આસન પર પધરાવ્યા. તેઓ નિત્ય કથા સાંભળવા પધારતા. એમનો એક કૃપાપાત્ર સેવક દરરોજ મહાદેવજીના સાક્ષાત દર્શન કરીને ભોજન કરતો. તેને સાંજ સુધી દર્શન ન થતા સાંજે મહાદેવજીને પૂછ્યું, તમે ક્યાં પધાર્યા હતા? ત્યારે મહાદેવજીએ સર્વ સમાચાર કહી તેને સવારમાં વહેલા આવવા આજ્ઞા કરી. આ બેઠકજીમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપને આપણે સદૈન્ય ભાવપૂર્ણ દંડવત કરીએ. જારી ચરણ સ્પર્શનો દિવ્ય લાહો પણ દઈએ. 64
ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ જૂનાગઢની બેઠક એ મહાપ્રભુજીની 64મી બેઠક છે. ગામથી પૂર્વમાં 3 કિલોમીટર દૂર દામોદર કુંડ અને રેવતી કુંડ વચ્ચે આ બેઠક આવેલી છે. આપ જ્યારે જૂનાગઢ પધાર્યા ત્યારે ગામથી 3 કિલોમીટર દૂર રેવતી કુંડ ઉપર પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. અહીં રેવતાચલ પર્વત બ્રાહ્મણનું રૂપ લઈને આપની પાસે આવી દંડવત પ્રણામ કરી વિનંતી કરતા કહ્યું કે આપ શ્રીનું પ્રાગટ્ય તો તીર્થોને સનાથ કરવા થયેલું છે, તેથી મને પણ સનાથ કરો. આપ શ્રીએ કહ્યું, તમારા માટે જ અહીં પધાર્યો છું. પછી આપ શ્રી પર્વતની એક શિલા પર બિરાજ્યા. આ વખતે આ શિલા માખણ જેવી થઈ ગઈ અને આપ શ્રીના ચરણારવિંદ તેના ઉપર ઉપસી આવ્યા. તેના દર્શન કરી આ બ્રાહ્મણ સ્વરૂપે આવેલ ગિરનાર પર્વતને ખૂબ જ આનંદ થયો. શ્રી દામોદર લાલજીનું પ્રાગટ્ય દામોદર કુંડમાંથી જ થયું હતું, જે હાલ જૂનાગઢમાં મોટી હવેલીમાં બિરાજે છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक 65મી પ્રભાસ ક્ષેત્રે મહાપ્રભુજી વિરાજે છે. ગુજરાતના જૂનાગઢમાં આવેલ શ્રી પ્રભાસ ક્ષેત્રની બેઠક એ મહાપ્રભુજીની 65મી બેઠક છે. પ્રભાસ પાટણથી 3 કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ છે. તેની ઉત્તરે હિરણ્ય નદીના કાંઠે દેહોત્સર્ગ નામના તીર્થ પાસે આ બેઠક આવેલી છે. આપણે પ્રભાસ પાટણમાં આવેલા સોમનાથના દરિયાના દર્શન કરીએ. આ તીર્થક્ષેત્રમાં હિરણ્યા, સરસ્વતી અને કપિલા નદીઓ સમુદ્રમાં મળે છે. આ કારણે આ સ્થાનને રાંચી ત્રિવેણી કહેવામાં આવે છે. આ દરિયા કિનારે આવેલા પ્રભાસ પાટણ ક્ષેત્રમાં ભગવાન શંકરનું ભવ્ય સોમનાથ મંદિર આવેલું છે. દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે થયા હતા, પરંતુ ચંદ્રમાને તેમાંની માત્ર રોહિણી પર જ પ્રેમ હતો. આ પક્ષપાતને કારણે દક્ષે ચંદ્રમાને ક્ષય પામવાનો શ્રાપ આપ્યો હતો. ચંદ્રમાએ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથની આરાધના કરી શ્રાપથી મુક્તિ મેળવી હતી. શ્રી મહાપ્રભુજી અહીં પ્રભાસ પાટણ ક્ષેત્રમાં પધાર્યા ત્યારે એક પીપળાના વૃક્ષ નીચે ગુફામાં બિરાજ્યા હતા. આ તીર્થ ક્ષેત્રમાં બિરાજતા સોમનાથ ભગવાન શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા પધાર્યા હતા. શ્રી મહાપ્રભુજીને પોતાના ધામમાં પધારેલા જોઈને તેઓએ અત્યંત આનંદ વ્યક્ત કર્યો. શ્રી સોમનાથ ભગવાને શ્રી મહાપ્રભુજીને એમની અલૌકિક વાણી શ્રવણ કરાવવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી નિત્ય નિયમથી પરવારી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો અને તેનું શ્રવણ કરવા અહીંના તીર્થપતિ શ્રી સોમનાથ મહાદેવજી દરરોજ પધારવા લાગ્યા. પોતે એક સ્થાન પર બિરાજી તન્મય બની અને શ્રી મહાપ્રભુજીની વાણીનું શ્રવણ કરતા. કથા પૂર્ણ થયા પછી પોતાના મંદિરે પાછા પધારતા. તેમનો એક કૃપાપાત્ર સેવક હતો. તેને દરરોજ શ્રી મહાદેવજી પ્રત્યક્ષ દર્શન આપતા. દર્શન કર્યા પછી જ ભોજન કરવાનો તેનો નિયમ હતો. ભાગવત કથાના પ્રથમ દિવસે તેને મંદિરમાં દર્શન ન થતા તે શ્રી મહાદેવજીની રાહ જોતો 3 પ્રહર સુધી મંદિરમાં બેસી રહ્યો. જ્યારે શ્રી મહાદેવજી પાછા પધાર્યા અને તેને દર્શન થયા ત્યારે તેણે પૂછ્યું કે આપ ક્યાં પધાર્યા હતા? શ્રી મહાદેવજીએ કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે. તેમની કથા સાંભળવા હું ગયો હતો અને હવે દરરોજ જઈશ. તે સેવકે કહ્યું, મને પણ તેમના દર્શન કરાવો.
શ્રી મહાદેવજીએ તેને આજ્ઞા કરી, તું દેહોત્સર્ગ તીર્થ જા, ત્યાં ગુફામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, એમના દર્શન કરી એમને શરણે જજે. તે ભક્ત શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો, દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી, મહારાજ કૃપા કરી મને શરણે લો. આપશ્રીએ પૂછ્યું, તમે તો મહાદેવજીના કૃપાપાત્ર સેવક છો, પછી મારા શરણે આવવાનું પ્રયોજન શું? ત્યારે તેણે કહ્યું, મહારાજ મને શ્રી મહાદેવજીએ જ આપની પાસે મોકલ્યો છે. તેને નામ મંત્ર આપી, તુલસી માળા આપી વૈષ્ણવ બનાવ્યો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक 66મી માધવપુરમાં હે મહાપ્રભુજી બિરાજે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ માધવપુર ગેટની બેઠક એ મહાપ્રભુજીની 66મી બેઠક છે. કેશોદથી 24 કિલોમીટર દૂર માધવપુર આવેલ છે. ગામથી 1.5 કિલોમીટર દૂર ડુંગરની ધાર પાસે વનમાં આ બેઠક આવેલી છે. ચોરવાડ અને માંગરોળથી માધવપુર જઈ શકાય છે. વન પ્રદેશમાં દરિયાથી થોડીક દૂર શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. અહીં પ્રાકૃતિક સુંદરતા 16 કળાએ ખીલી ઉઠી હોય એવું લાગે છે. વાતાવરણ ખૂબ શાંત અને ચિંતન પ્રેરક છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે આપે શ્રી દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી. આ એ જ સ્થળ છે જ્યાં રૂકમણી હરણ કરી ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી રૂકમણીજી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ જ કુંડમાં બંને ભગવત સ્વરૂપોએ સજોડે સ્નાન કર્યું હતું. તે પવિત્ર થયેલ જલમાં ઉપસ્થિત થયેલ સર્વ મુનિઓએ પણ સ્નાન કર્યું હતું. માટે આપણે અહીં મુકામ કરીશું અને શ્રીમદ ભાગવત પારાયણ કરીશું. આપ શ્રી ત્યાં બિરાજ્યા ત્યારે શ્રી માધવરાયજી ભગવાન ત્યાં પધાર્યા અને પોતાનો સેવા પ્રકાર સારી રીતે ચાલુ કરાવવા વિનંતી કરી. એક બ્રાહ્મણ દરરોજ 1 લોટો જળ રેડી જતો. શ્રી મહાપ્રભુજીએ તેને સુંદર સેવા પ્રકાર શીખવ્યો. પોતાના સેવક દ્વારા નાનું સુંદર મંદિર બનાવ્યું. તેમાં પ્રભુને પાઠ પધરાવ્યા. ધોતી ઉપરણા અને પાદનો શૃંગાર કર્યો. સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધર્યો. પછી બ્રાહ્મણને એ પ્રમાણે સેવા કરવા આજ્ઞા કરી. શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. માધવરાયજી ભગવાન દરરોજ એનું શ્રવણ કરવા આવતા. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત પ્રણામ કરીએ, જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. કરત કૃપા નિજ દૈવી જીવન પર શ્રીમુખ બચન સુનાઈ, વેણુ ગીત પુની જુગલ ગીત કી રસ બરખા બરખાઈ, સેવા રીત પ્રીત વ્રજ જન કી નિજ જન હિત પ્રગટાઈ, દાસ શરણ હરિ ભાવ દિસકી ચરણ. बैठक 67મી ગુપ્ત પ્રયાગમાં મહાપ્રભુજી બિરાજે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શ્રી ગુપ્ત પ્રયાગની બેઠક એ મહાપ્રભુજીની 67મી બેઠક છે. જૂનાગઢના દેલવાડા ગામથી 3 કિલોમીટર દૂર ગુપ્ત પ્રયાગ આવેલ છે. કુંડ પર પીપળના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. ગુપ્ત પ્રયાગનું સ્કંદ પુરાણમાં ખૂબ જ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. અહીં ભગવાન માધવનું મંદિર છે. ગાલેશ્વર મહાદેવનું મંદિર, સિદ્ધેશ્વર, કંદર્વેશ્વર, પુરગેશ્વર અને ઉત્તરેશ્વર મહાદેવનું મંદિર છે. તુલસીજીનું પ્રાચીન મંદિર અને તેની બરાબર જોડે બલદેવજીનું મંદિર પણ છે. ઉત્તર પ્રયાગ તીર્થ સ્થાનમાં ત્રિવેણી કુંડ પર શ્રી મહાપ્રભુજીના અતિ ભવ્ય બેઠકજી બિરાજે છે. અહીંના બેઠકજીનો પ્રવેશદ્વાર સૌ બેઠકજીના પ્રવેશદ્વારમાં સૌથી વધારે ભવ્ય છે.
કોઈક રાજમહેલના પ્રવેશ દ્વારનો આપણને ખ્યાલ આપે તેવું છે. શ્રી મહાપ્રભુજી ગુપ્ત પ્રયાગ તીર્થમાં પધાર્યા ત્યારે અહીં પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. આપે શ્રી દામોદરદાસને આજ્ઞા કરી. આ તીર્થનું નામ ગુપ્ત પ્રયાગ છે, કારણ કે સારસ્વત કલ્પમાં મુખ્ય પ્રયાગરાજ તીર્થ અહીં આવેલું હતું. તેથી અહીં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓની ભાવનાથી 3 કુંડ આવે છે. ત્રણેય કુંડનું જળ એકબીજામાંથી જઈ શકે તેવું છે. મૂળ પ્રયાગરાજના પવિત્ર સ્થાનમાં અહીં શ્રીમદ ભાગવત પારાયણ જરૂર કરીશું. શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતનું પારાયણ આરંભ કરવા જતા હતા. ત્યાં જ એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, તું કોણ છે? ત્યારે કહ્યું, હું પહેલા પંઢરપુર રહેતો હતો. હું હંમેશા શ્રીમદ ભાગવતનો પાઠ કરતો. પંઢરપુરના વિઠ્ઠલનાથજી મારા પર પ્રસન્ન થયા અને મને દર્શન આપ્યા. કોઈક વરદાન માંગવા કહ્યું. મેં વરદાનના સ્વરૂપે 10મા સ્કંધમાં જે વ્રજલીલાનું ચરિત્ર આવે છે તેના ચર્મચક્ષુથી દર્શન કરાવવા માટે પ્રાર્થના કરી. ત્યારે આપે આજ્ઞા કરી, તારું આ વચન પરિપૂર્ણ કરવાની શક્તિ મારી પાસે નથી. તું પ્રભાસ ક્ષેત્રની પાસે આવેલા ગુપ્ત પ્રયાગ નામના તીર્થમાં જઈને શ્રી મહાપ્રભુજીને વિનંતી કર. તે તારું વચન જરૂર પૂર્ણ કરશે, માટે હું અહીંયા આવ્યો છું. શ્રી મહાપ્રભુજીએ તેને નામ મંત્ર આપ્યો અને શ્રીમદ ભાગવતની સપ્તાહનું શ્રવણ કરવા માટે આજ્ઞા કરી. સપ્તાહની પૂર્ણાહુતિ બાદ 8મા દિવસે તારું મૃત્યુ થશે, એમ પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું. પછી શ્રી ગિરિરાજજીની તળેટીમાં તારો બીજો જન્મ થશે. તે વખતે તું ગોપાલદાસ ગ્વાલના નામે ઓળખાઈશ. અમારા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી તને સેવક કરશે અને શ્રી ગોવર્ધનનાથજીની ગાયોની સેવા આપશે. ત્યારે ગાયોની સેવાના ફળ સ્વરૂપ શ્રી ગોવર્ધન નજીક તને વ્રજ લીલાનો અનુભવ કરાવશે. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત કરીએ. अड़सठवीं तगड़ीમાં ધંધુકા પાસે મહાપ્રભુજી બિરાજે છે. ગુજરાતના ધંધુકા પાસે આવેલ શ્રી તગડીની બેઠક એ મહાપ્રભુજીની 68મી બેઠક છે. અમદાવાદ બોટાદ વચ્ચે ધંધુકા પછી તગડી નામનું નાનું રેલવે સ્ટેશન આવે છે. ગામની બહાર તળાવ પાસે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી સૌરાષ્ટ્રમાં પધારતા પોતાના સેવકો સહિત અહીં પધાર્યા હતા. ત્યારે આ સ્થાનમાં મુકામ કર્યો હતો. તે વખતે અહીં એક બ્રાહ્મણનું મકાન હતું. તેની આગળના સુંદર ચોતરા ઉપર આપશ્રી બિરાજ્યા હતા. રાત્રે આપ અહીં જ પોઢ્યા હતા. આ બ્રાહ્મણ ખેતીનો વ્યવસાય કરતો. તેને ત્યાં ગાય ભેંસ 10ની સંખ્યામાં હતા. તેથી રોજ 5 શેર જેટલું માખણ બનતું. તેનું ઘી બનાવી તે વેચતો. દરરોજ તેની પત્ની વહેલી સવારે માખણ બનાવી દૂર આવેલા કૂએ પાણી ભરવા જતી. શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા તે દિવસે પણ દરરોજની જેમ તે માખણ વલોવી પાણી ભરવા ગઈ. તેને પાછા આવતા મોડું થયું. તેને 2 પુત્રો હતા. મોટો 7 વર્ષનો અને નાનો 5 વર્ષનો. બંને પુત્રો જાગી ગયા, ભૂખ્યા થયેલા. માતા ઘરમાં નહોતી. વલોવેલું તાજું માખણ જોયું. તેઓ રાજી થઈને તે માખણ ખાવા લાગ્યા. તેમના પિતાએ બંને પુત્રોને આનંદપૂર્વક માખણ ખાતા જોયા. પિતાના પુત્રો ઉપર બહુ સ્નેહ પ્રગટ થયો. તે હરખાતો ઘરની બહાર દોડી આવ્યો. શ્રી મહાપ્રભુજી જાગીને બિરાજતા હતા. તેમને દંડવત કરી બ્રાહ્મણને વિનંતી કરી, મહારાજ, આપ જરા અંદર પધારી જુઓ. શ્રી કૃષ્ણચંદ્ર અને બલદેવજી માખણ આરોગી રહ્યા છે. બ્રાહ્મણની આવી વિનંતીથી આપ શ્રી અંદર પધાર્યા.
બંને બ્રાહ્મણ પુત્રોને માખણ ખાતા જોઈ આપશ્રી પ્રસન્ન થઈ કહ્યું, ભાઈ તમને ધન્ય છે કે પુત્રોને માખણ ખાતા જોઈ ભગવદ લીલાની યાદ આવે છે, પરંતુ તમારી સ્ત્રીનો સ્વભાવ થોડો લોભી છે. માટે તમે કૂવા તરફ સામે જાઓ, તેને સમજાવો કે થોડાક માખણ માટે આ બાળકોને મારે નહીં, પરંતુ તેને માતૃવાત્સલ્યથી પ્રેમ કરે, કારણ કે બાળકમાં પણ ભગવદ અંશ રહેલો છે. તે બ્રાહ્મણ આપશ્રીની આજ્ઞા થતાં પોતાની પત્નીને મળવા સામે ગયો, બધી હકીકત કહી. તેણે એમ પણ કહ્યું, આજે આપણા ધન ભાગ્ય છે કે આપણા આંગણે સાક્ષાત ઈશ્વર સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. તેની કૃપાથી જ મને આવા દર્શન થયા છે. આપણો ભાગ્યોદય થયો છે, માટે તું પ્રસન્ન ચિત્ત રાખજે. પત્ની અને પતિ બંને ઘેર આવ્યા. બંને શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. શ્રી મહાપ્રભુજીના દર્શનથી તે લોભિત સ્ત્રીનો સ્વભાવ પણ બદલાઈ ગયો. શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને આપણે દંડવત કરીએ, ભાવથી જારી ચરણ સ્પર્શનો લાહો લઈએ. ગુજરાતના અમદાવાદ પાસે આવેલ શ્રી નરોડાની બેઠક એ મહાપ્રભુજીની 69મી બેઠક છે. અમદાવાદથી 9 કિલોમીટર દૂર નરોડા ગામમાં આ બેઠક આવેલી છે. નરોડા અમદાવાદનું પરું છે. અમદાવાદ પ્રાંતિજ રેલવે લાઇન ઉપર નરોડા રેલવે સ્ટેશન પણ આવે છે. અહીં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજીના બેઠકજી સાથે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે પોતાના સેવક ગોપાલદાસને ત્યાં બિરાજ્યા હતા. અહીં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરી અલૌકિક આનંદ આપ્યો હતો. પછી ગોપાલદાસને સ્વરૂપાનંદનો અનુભવ પણ કરાવ્યો હતો. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજીના સ્વરૂપને દંડવત પ્રણામ કરીએ, જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ. ગુજરાતના પંચમહાલ પ્રાંતમાં આવેલ શ્રી ગોધરાની બેઠક એ મહાપ્રભુજીની 70મી બેઠક છે. ગોધરામાં રાણા વ્યાસના ઘરમાં આ બેઠક આવેલી છે. અહીં શ્રી મહાપ્રભુજીના ભવ્ય બેઠકજી આવેલા છે. આ બેઠકજી ભોંયતળિયે નહીં પણ પહેલા માળે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજીના મકાનના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ વિસ્તાર નવેસરથી વસ્યો ત્યારે બેઠકજીનું સ્થાન રાજમાર્ગમાં આવતું હોવાથી ત્યાં 60 ફૂટનો વિશાળ રસ્તો બન્યો. બેઠકજીનું સ્થાન ફરીથી પ્રાપ્ત કરવા વૈષ્ણવોએ અથાગ પ્રયત્ન કર્યો. વૈષ્ણવોનો આર્તનાદ સાંભળી પ્રભુએ સાનુકૂળ સંજોગો ઊભા કરાવ્યા અને સરકારે રસ્તાની બરાબર વચ્ચે આવેલું એ સ્થાન ફરીથી પાછું આપ્યું.